તો એક સુંદર મજાનું જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા બર્ડ્સ રહેતા હતા. કોયલ, કાબર, પોપટ, મેના, ચકલી, મોર, ઢેલ એમ બહુ બધા બર્ડ્સ રહેતા હતા અને બધા બર્ડ્સ એકબીજાના ફ્રેન્ડ્સ હતા. તો બધા જોડે જોડે નાસ્તો કરવા જાય, જોડે જોડે નદીમાં પાણી પીવા જાય. પણ એમાં એક બર્ડ હતું કોયલ. કોયલને પાણી પીવું બિલકુલ નતું ગમતું. તો એ બધા જોડે રમે, ખાય, બધું કરે, પણ પાણી પીવા ના જાય. એટલે બધા પક્ષીઓ એને સમજાયું કે પાણી તો પીવું જોઈએ, તું કેમ નથી પીતી? તો એ કે ના, મને ના ભાવે, મને નહીં ગમતું, એવું કરીને તો ના પીવા જાય. પછી એના મમ્મા ડેડાને ખબર પડી કે કોયલ તો ક્યારે પાણી પીવા જ નથી જતી. એટલે એના કોયલના મમ્મીએ અને પપ્પાએ એને સમજાવ્યું કે કોયલ બેટા, પાણી તો પીવું જોઈએ, અધરવાઇઝ આપણું ગળું ખરાબ થઈ જાય. પણ કોયલ તો કોઈની વાત સમજી. પછી આમ જ દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ પક્ષીઓના રાજાએ જંગલમાં સિંગિંગ કોમ્પિટિશન રાખી. તો બધા પક્ષીઓ એમાં પાર્ટિસિપેટ કર્યું અને બધા લોકો પોતાની રીતે પ્રિપેરેશન કરવા લાગ્યા. અને કોમ્પિટિશનના દિવસે બધા લોકોએ પોતાનું બેસ્ટ આપ્યું. જે પણ લોકોએ પ્રિપેરેશન કરી હતી એવી રીતે બધાએ મસ્ત સોંગ ગાયા. અને પછી તો વારો આવ્યો કોયલબેનનો. તો કોયલબેન જેવી સોંગ ગાવા ગઈ એનું ગળું બંધ થઈ ગયું. એના ગળામાંથી અવાજ જ નતો નીકળતો. ના તો એ ગીત ગાઈ શકી અને ના તો કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકી. અને પછી એ તો ધીમે ધીમે તો બોલી પણ નથી શકતી. એટલે પછી એ તો રડતા રડતા ગઈ એની ઘરે, એની મમ્મી જોડે. એની મમ્મીએ જોયું કે કોયલ તો કઈ બોલી જ નથી શકતી. એટલે કોયલે ઈશારાથી સમજાવ્યું કે મારાથી બોલાતું નથી. એટલે એની મમ્મી લઈ ગઈ એને ડોક્ટર પાસે. ડોક્ટરે ચેક કર્યું બધું. તો એને કીધું આ કોયલનું ગળું તો એકદમ સુકાઈ ગયું છે, એને તો થ્રોટમાં પ્રોબ્લેમ થઈ છે. તમારી કોયલ પાણી પીવે છે? એટલે એની મમ્મીએ કીધું કે ના, એ આખો દિવસ નથી પીતી. જ્યારે બહુ સમજાવીએ અને ખીજાવીએ ત્યારે માંડ આખા દિવસમાં 1 કે 2 વાર બી થોડું એવું પીવે છે. તો ડોક્ટરે કીધું પાણી ના પીવાના લીધે એને થ્રોટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલે હવે એનું ગળું સુકાઈ ગયું છે. એટલે તો એ બોલી પણ નહીં શકે, ગાઈ પણ નહીં શકે. તો કોયલ તો બહુ જ અપસેટ થઈ ગઈ ને રડવા લાગી અને મમ્માને કહેવા લાગી કે મમ્મા મારે બોલવું છે, તમને કઈ કેવું છે, આવું ઈશારા કરવા લાગી. એટલે મમ્માએ ડોક્ટરને કીધું કે ડોક્ટર અંકલ પ્લીઝ તમે આની કઈ ટ્રીટમેન્ટ કરો ને, અમારી કોયલને બોલી શકે એવું કઈ કરો ને. એટલે ડોક્ટરે તો પછી કીધું કે કોયલને એડમિટ કરવી પડશે અને હાથમાં ઇન્જેક્શન લગાવીને બોટલ ચડાવી. દિવસ આ ટ્રીટમેન્ટ ચાલી અને 2 દિવસ પછી તો માંડ માંડ કોયલબેન થોડું થોડું બોલવા લાગ્યા. અને પછી એને ઘરે લઈ ગયા અને ડોક્ટરે કીધું કે હવે વારે વારે કોયલને પાણી પીવું પડશે અને કોયલને જ નહીં, બધા વ્યક્તિએ વારે વારે પાણી પીવું જોઈએ અને જ્યારે પણ કંઈ ખાઈએ ત્યારે પાણી પીવું જોઈએ. તો કોયલે કીધું ઓકે, હું સમજી ગઈ છું. અને પછી કોયલબેનને ઘરે લઈ ગયા. અને કોયલે તો જંગલમાં જઈને જોયું કે જે પક્ષીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું ને પેલા સિંગિંગ કોમ્પિટિશનમાં, એ બધા પક્ષીઓને કલર કીટ અને કલર બુક મળી હતી. તો બધા પક્ષીઓ તો એકદમ હેપીલી કલર કરતા હતા અને કોયલબેનને તો કલર કીટ ના મળી. અને એ કોમ્પિટિશનમાં જે વિનર થયું હતું ને એને તો કેટલા બધા ટોયઝ અને ગિફ્ટ પણ મળ્યા હતા. પણ કોયલને તો આ કઈ ના મળ્યું. અને શું મળ્યું? ઇન્જેક્શન ખાવા પડ્યા, બોટલ ચડાવવી પડી અને કડવી કડવી દવા પીવી પડી. એટલે કોયલને થયું કે મમ્મા તમે મને સમજાવતા હતા ત્યારે જ મેં પાણી પી લીધું હોત તો આજે હું પણ કોમ્પિટિશનમાં જીતી શકી હોત અને પાર્ટિસિપેટ કરી શકી હોત.